સુરતમાં ચોમાસામાં મેટ્રો સિટીના અનેક સ્થળે પાણી ભરાવાની શક્યતા પાણી ભરાઈ શકે તેવા 147 સ્થળોની થઈ હતી ઓળખ 7 સ્થળ પર હજુ પણ મનપાની પ્રી મોન્સૂન કામગીરી ચાલુ 12 સ્થળ એવા જ્યાં હજુ મનપાનું પ્લાનિંગ માત્ર કાગળ પર મણિનગર ન્યૂ મણિનગર બંધન પાર્ટી પ્લોટ વિસ્તારોમાં ભરાઈ શકે પાણી 7 સ્થળ એવા જ્યાં સામાન્ય વરસાદમાં થઈ શકે છે જળબંબાકાર કેચપીટ સફાઈનો હાલ બીજો રાઉન્ડ છે ચાલુ। તંત્રનો દાવો છે કે ગત ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પુનરાવર્તન ન થાય તે માટે લાઇટ વિભાગને ખાસ સૂચના અપાઈ છે। ગત વર્ષે અમદાવાદમાં એવી 147 જગ્યા હતી જ્યાં પાણીને ઓસરતા 1 કલાકથી વધુનો સમય લાગ્યો હતો। 39 વોટર લોગિંગ સ્પોટને ગત ચોમાસામાં જ દૂર કરી દેવાયા હતા જ્યારે 108માંથી 7 સ્થળે હજુ કામગીરી અધૂરી છે। 12માં હજુ પ્લાનિંગ થયું છે ત્યાં ચિંતા એ છે કે ક્યાંક અમદાવાદીઓને હાલાકી સહન ન કરવી પડે। બીજી તરફ જ્યાં પણ ઓસરવામાં 8-9 કલાકનો સમય લાગતો હતો તેવા સ્થળો પર લાંબા આયોજનમાં સમય લાગી શકે ત્યારે હાલ ટૂંકા ગાળાના આયોજનથી મનપાએ સંતોષ માન્યો છે। આ વખતે રિમેનિંગ જે 108 લોકેશન હતા એ લોકેશન પૈકી બી 7મો કામગીરી ચાલુ છે અત્યારે હાલ 12મો પ્લાનિંગ સ્ટેજે હતી એના સિવાયના બધી જગ્યાએ આપણે કામગીરી અલગ અલગ કામગીરી કોઈ જગ્યાએ નાની મોટી કેચપીટ બનાવવાની કોઈ જગ્યાએ ડીસિલ્ટિંગ કરવાની કોઈ જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવાની એક્ઝામ્પલ તરીકે કે મોટા જે કામો થયેલા હોય તો મણિનગર ન્યૂ મણિનગર વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનની કામગીરી થયેલી છે। એક્ઝામ્પલ તરીકે મધુમાલતી વોટર લોગિંગ સ્પોટ હતું તો મધુમાલતીમાં આપણે એક અલગથી દયાવાન તળાવના કિનારે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે। ગઈ વખતે એવું થતું હતું કે તળાવ ઓવરફ્લો થાય ત્યારે ખાલી કરવાની વ્યવસ્થા નહોતી તો પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરેલું છે। લોંગ ટર્મ પ્લાનિંગ તરીકે એનું જે સીધું ખારી નદી સાથે નિકાલ થઈ શકે એના માટે આપણે એનું આયોજન કરી અને અત્યારે હાલ કામગીરી ચાલુ છે। કામગીરી પૂર્ણ થતો હજુ પણ 1 થી 1.5 વર્ષ લાગશે જે લાંબા ગાળાના આયોજન માટે પણ ટૂંકા ગાળા માટે આયોજન તરીકે મધુમાલતીમાં પણ કામગીરી થયેલી છે।